જય શ્રી કૃષ્ણ. પ્રિય વૈષ્ણવજનો, આજે આપણે પુષ્ટિ સત્સંગ સાગર ચેનલમાં શ્રી ગુસાઈજીના સેવક પદ્મા રાવલ અને એમના દીકરા કૃષ્ણ ભટ્ટ સાચોરા બ્રાહ્મણ જે ઉજ્જૈનના રહેવાસી હતા એના વાર્તા પ્રસંગની અંદર એને વસંત પંચમીનો ભાગ હજી નહોતો બેઠો અને એને ઠાકોરજીને વસંત ખેલાવ્યા તેના વિશે આપણે સત્સંગ કરશું. એ પહેલાં જો આપે પુષ્ટિ સત્સંગ સાગર ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરો તથા અન્ય વૈષ્ણવ મિત્રોને શેર કરો, જેથી સત્સંગના નવા નવા વિડીયોઝ તેમને સુધી પણ પહોંચી શકે. હવે કૃષ્ણ ભટ્ટ ઉજ્જૈનમાં પદ્મા રાવલ સાચોરા બ્રાહ્મણને ઘેર પ્રગટ્યા. પદ્મા રાવલ શ્રી આચાર્યજી મહાપ્રભુજીના સેવક છે. એમની વાર્તા કહેવાય ગઈ આગળ. પણ પદ્મા રાવલને 4 દીકરા હતા. તેમાં સૌથી મોટા કૃષ્ણ ભટ્ટ એ ખૂબ ભણ્યા હતા. પછી એમનું લગ્ન થયું, સ્ત્રીએ સુપાત્ર મળી. એમને 2 દીકરા થયા કૃષ્ણ ભટ્ટને, ગોકુલ ભટ્ટ અને ગોવિંદ ભટ્ટ. એ પણ દેવી જીવ, લીલા સંબંધી, એમનું અલૌકિક સ્વરૂપ છે બધું. હવે એક વખતે શ્રી ગુસાઈજી ઉજ્જૈન પધાર્યા ત્યારે કૃષ્ણ ભટ્ટ સહકુટુંબ સેવક થયા. અને પછી કૃષ્ણ ભટ્ટે શ્રી ગુસાઈજીને વિનંતી કરી કે મહારાજ હવે અમને શી આજ્ઞા છે. ત્યારે ગુસાઈજીએ આજ્ઞા કરી કે ભગવત સેવા કરો, ભગવત સેવા કરો. હવે કૃષ્ણ ભટ્ટને એક લાલજીનું સ્વરૂપ શ્રી ગુસાઈજીએ પધરાવી આપ્યું. કૃષ્ણ ભટ્ટે વિનંતી કરી કે મહારાજ મારી ઈચ્છા તો રાજની એટલે કે આપની સેવા કરવાની છે. ત્યારે શ્રી ગુસાઈજીએ પોતાની પાદુકા એમને પધરાવી આપી. અને પછી થોડા દિવસે શ્રી ગુસાઈજીએ ઉજ્જૈનથી વિજય કર્યો, વિદાય થયા. ત્યારે કૃષ્ણ ભટ્ટને શ્રી ગુસાઈજીનો ખૂબ વિરોધ થયો. દેહની દશા કંઈક જુદી જ થઈ ગઈ. તે વખતે ચાચા હરિવંશજીને શ્રી ગુસાઈજીએ આજ્ઞા કરી કે એમની દશા હજી કાચી દશા છે, માટે થોડાક દિવસ તમે એમની પાસે રહો. ચાચા હરિવંશજીને ત્યાં રાખીને પોતે પધાર્યા. આમ કૃષ્ણ ભટ્ટને ચાચાજીના સંગથી આ પુષ્ટિ માર્ગમાં એને દ્રઢતા થઈ અને માર્ગની પ્રણાલિકા અને રીતભાત વગેરે બધું જાણ્યું એને. પછી તો કૃષ્ણ ભટ્ટના સંગથી ઘણા જીવો શ્રી ગુસાઈજીના શરણે આવ્યા અને વૈષ્ણવો ઉપર કૃષ્ણ ભટ્ટની પ્રીતિ પણ બહુ રહેતી. એની પાસે 5-10 હજાર રૂપિયા એ જમાનામાં હતા. તેથી જે કોઈ વૈષ્ણવ ઉજ્જૈન આવે તો તેને પોતાને ઘેર લઈ જાય, ખૂબ પ્રેમથી પ્રસાદ લેવડાવે, 2-4 દિવસ આગ્રહ કરીને રાખે. પછી વૈષ્ણવ જવાનું કહે ભાઈ હવે અમારે અહીંથી નીકળી જવું છે, ત્યારે કૃષ્ણ ભટ્ટ રાતે એમની ગાંસડી, પોટલી, જોડો ખોલી જે કાંઈ ભેગું હોય ને યા ખર્ચીના વાપરવાના પૈસા એમાં નાખી દેતા, બાંધી દેતા એમાં. એ રીતે કરતા અને વૈષ્ણવને ખબર પણ ન પડે એ રીતે. પછી વૈષ્ણવ મજલ પર પહોંચી અને જ્યાં પાછો વૈષ્ણવને જ્યાં મુકામ હોય ને જ્યાં એનો ઉતારાની વ્યવસ્થા હોય ત્યાં પહોંચીને એને ગાંસડી પોટલી ખોલે ને તો એમાંથી આ દ્રવ્ય પૈસા નીકળતા. ત્યારે ખબર પડતી કે આ કૃષ્ણ ભટ્ટનું કામ છે. આવો સ્નેહ અને ભાવ કૃષ્ણ ભટ્ટને વૈષ્ણવ ઉપર હતો. રાત દિવસ કૃષ્ણ ભટ્ટ શ્રી આચાર્યજી અને શ્રી ગુસાઈજીના ગ્રંથો જોયા કરે અને કોઈ વૈષ્ણવ આવે તો એને પણ આ બધું આ ગ્રંથો સંભળાવે. અને માર્ગ પ્રત્યેની એમની આવી નિષ્ઠા હતી. સદા ભગવદ નામમાં તેઓ મગ્ન રહેતા. દર વર્ષે ઉજ્જૈનથી શ્રી ગુસાઈજીના દર્શન માટે કૃષ્ણ ભટ્ટ આવતા. 2-3 માસ શ્રી ગુસાઈજીની સેવામાં પણ ત્યાં તત્પર રહેતા. હવે એક વખતે કૃષ્ણ ભટ્ટ શ્રી ગુસાઈજીની સેવામાં તત્પર રહ્યા. એમની સેવા જોઈને શ્રી ગુસાઈજી એમના ઉપર ખૂબ પ્રસન્ન થયા. એક દિવસે એમના ઉપર કૃપા કરી અને સંપૂર્ણ સુબોધજીની પોથી
કૃષ્ણ ભટ્ટને પધરાવે આપી, જે શ્રીમદ ભાગવતની ટીકા જેને કહેવાય આપણે શ્રી વલ્ભાચાર્યજીએ લખી, એ સુબોધનીજીની પોથી કૃષ્ણ ભટ્ટને પધરાવી દીધી. કૃષ્ણ ભટ્ટને કાંઈ સમજાય નહીં એમાં. તેથી શ્રી ગુસાઈજીએ પોતે દયા કરી શ્રી સુબોધનીજીના ગૂઢાર્થરૂપ ટિપ્પણીજી પ્રગટ કર્યા. શ્રીમદ ભાગવતના ગૂઢ અર્થોનું સહેલુકરણ કરવા માટે શું એમાં કહેવા માંગે એની રચના સુબોધનીજી શ્રી મહાપ્રભુજીએ કરી, પણ એ અઘરી પડતી હતી કૃષ્ણ ભટ્ટને. તો એના માટે સુબોધનીજીના ગૂઢાર્થરૂપ ટિપ્પણીજી પ્રગટ કર્યા. ગુસાઈજીએ ટિપ્પણીજી કૃષ્ણ ભટ્ટ માટે જ પ્રગટ કર્યા, પણ આપણે વૈષ્ણવને પણ એ દ્વારા દાન થયું. એ કૃષ્ણ ભટ્ટને પધરાવી આપ્યા. તો ભાવ પ્રકાશમાં એમ બતાવે કે ટિપ્પણીજી દ્વારા શ્રી ગુસાઈજીએ પોતે કૃષ્ણ ભટ્ટના હૃદયમાં પુષ્ટિ માર્ગનું રહસ્ય ભાવના વગેરે સ્થાપન કર્યું. તેથી તે જ ઘડીએ પોથી ખોલતા, જેવી પોથી હાથમાં આવીને પોથી ખોલીને કૃષ્ણ ભટ્ટને ભાવ સ્ફુરણ થઈ ગયો. શ્રી આચાર્યજી મહાપ્રભુજીએ પોતાનો ગૂઢ ભાવ ટીકામાં ગુપ્ત છુપો રાખ્યો હતો. તે શ્રી ગુસાઈજીએ ટિપ્પણીજી પ્રગટ કરીને તેમાં પ્રગટ કર્યો અને એ કૃષ્ણ ભટ્ટના હૃદયમાં સ્થાપ્યો. આવી કૃપા ગુસાઈજીએ પોતે કૃષ્ણ ભટ્ટ ઉપર કરી. હવે જેમ શ્રી આચાર્યજીએ પોતે પદ્મ રાવળને ચંદન ચરણામત આપ્યું અને તે લેતા માત્રથી તે જ ઘડીએ શ્રી ગુસાઈજીના શ્રી આચાર્યજીના માર્ગની સિદ્ધાંતની સ્ફુરણા થઈ, આપણા માર્ગની પદ્મરાવલને. તો તેથી કૃષ્ણ ભટ્ટને પોથી ખોલતા જ બધી સ્ફુરણા થઈ ગઈ. તે દિવસથી કૃષ્ણ ભટ્ટ પોતાને ઘેર આવી નિત્ય નિયમથી શ્રી સુબોધનીનો પાઠ પોતે કરતા. તે વખતે બધા વૈષ્ણવ તેમના મુખે સાંભળતા. મુખ્ય શ્રોતા સાંભળનાર નિહાલચંદભાઈ ગુસાઈજીના સેવક એ પણ હતા. બીજા પણ દેશ પ્રદેશના વૈષ્ણવ કથા સાંભળવા આવતા. હવે આવા ઘણા બધા પ્રસંગો મળે છે કૃષ્ણ ભટ્ટના. તો એ કૃષ્ણ ભટ્ટે એકવાર શ્રી ઠાકોરજીને, હજી વસંત પંચમી તો બેસી ગઈ હતી, પણ ચોથનો ભાગ હજી હતો એમાં. એટલે આપણામાં કોઈ પણ તિથિ હોય ચોખ્ખી હોવી જોઈએ, ઉદિયાત ચોખ્ખું હોવું જોઈએ, થોડો ઘણો ભાગ પણ ન હોવો જોઈએ. તો કૃષ્ણ ભટ્ટ વસંત પંચમીને દિવસે થોડીક ચોથનો ભાગ હતો, તો એ કૃષ્ણ ભટ્ટને ખબર નહીં. તેથી ઉજ્જૈનમાં તે દિવસે કૃષ્ણ ભટ્ટે પોતાને ઘેર શ્રી ઠાકોરજીને વસંત પંચમીનું મંડાણ કર્યું, અધિવાસનને આપણે જેમ કરીએ. ત્યારે તે વખતે રાજભોગ સરાવી પોતાના શ્રી ઠાકોરજીને કૃષ્ણ ભટ્ટે વસંત ખેલાવતા, અબીર ગુલાલ કુમકુમથી ખેલાવ્યા, વસંત ખેલાવી. તે વખતે શ્રીનાથ દ્વારામાં શ્રીનાથજી ગોવર્ધન પર્વત ઉપર શ્રીનાથજીનો રાજભોગ સરાવી શ્રી ગુસાઈજી શ્રીનાથજીને બીડા આરોગ્ય આવતા હતા. અને ત્યાં રામદાસ ભીતરિયા પણ હતા. તો રામદાસ ભીતરિયા વસંત ખેલના દર્શન શ્રીનાથજી આપ્યા એને. તો રામદાસ ભીતરિયાએ શ્રી ગુસાઈજીને વિનંતી કરી કે જે મહારાજ, આજ શ્રીનાથજી કોને ઘર વસંત ખેલ્યા? ત્યારે તે વખતે શ્રી ગુસાઈજીએ રામદાસ ભીતરિયાને કહ્યું કે આજે ઉજ્જૈનમાં કૃષ્ણ ભટ્ટને ત્યાં શ્રીનાથજી વસંત ખેલ્યા છે. તે પછી કેટલાક દિવસે, ઘણા દિવસો વયા ગયા, વસંત તો ચોથના દિવસે ખેલાવી લીધા અને રામદાસજીના દર્શન ત્યાં ગુસાઈજી પાસે એનું સમાધાન થઈ ગયું. પણ દિવસ ચોથનો હતો, પાંચમ હતી પણ ચોથનો ભાગ હતો. એટલે હવે એ ઘણા દિવસો વયા ગયા અને પાછા કૃષ્ણ ભટ્ટ અમુક દિવસો પછી પાછા ગોકુળ આવ્યા. શ્રી ગુસાઈજીના દર્શન કરી અને આગળ બેઠા. ત્યારે શ્રી ગુસાઈજીએ કૃષ્ણ ભટ્ટને પૂછ્યું કે કૃષ્ણ ભટ્ટ, આ વખતે તમે વસંત પંચમી ક્યાં વારે કરી હતી? તો કૃષ્ણ ભટ્ટે વિનંતી કરી, મહારાજ અમુક વારે અમુક દિવસે મેં તો વસંત પંચમી કરીને ઠાકોરજીને ખેલાવ્યા હતા. શ્રી ગુસાઈજીએ કહ્યું કે કૃષ્ણ ભટ્ટને કહ્યું કે તે દિવસે તો ઉદિયાત થોડી ચતુર્થી હતી, હજી ચોથનો ભાગ હતો અને તમે તેથી ઠાકોરજીને વસંત પંચમી સમજીને વસંતી ખેલાવ્યા.
તે દિવસેથી ઠાકોરજીને તમે ઘરે વસંત ખેલાવ્યા, તેથી શ્રીનાથજીને તમારે ત્યાં પધારીને શ્રીનાથજી વસંત ખેલા. અહીં રાજભોગ સરાવતી વેળા મને શ્રીનાથજીએ જણાવ્યું અને રામદાસ ભીતર એને દર્શન પણ આપ્યા. ત્યારે રામદાસજી આગળ તમારું નામ બતાવ્યું. તે વાત આજે તમારી પાસેથી જાણવા મળી. તેથી તમે તિથિ બરાબર જોઈને ઉત્સવ ઠાકોરજીના ઉજવો અને મનાવો. તો ભાવ પ્રકાશમાં બતાવ્યું કેમ કે શ્રી આચાર્યજીએ સેવામાં શાસ્ત્રની મર્યાદા બાંધી છે. શ્રી પ્રભુના ઉત્સવ વગેરે સારો અને શુદ્ધ દિવસ ઘડી નક્ષત્ર જોઈને કરવા અને ઉદયાત ચોખ્ખું હોવું જોઈએ. જે ગ્રહ નક્ષત્રનો જે મેળ આવતો હોય એ પ્રમાણે જ આપણે ટિપ્પણીજી જ્યાંથી તો પ્રગટ થયા ટિપ્પણીજી, એટલે જ ગુસાઈજી દર વર્ષે પછી ટિપ્પણીજી બહાર પાડીને મોકલતા કે આ ટિપ્પણીજી પ્રમાણે જોઈને તમારે ઉત્સવ ઉજવવા. ઘણા આપણે આવે કે આપણે તો હોળી પછી તરત જ ડોલ થઈ જાય છે. તો સમગ્ર ભારત વર્ષ કે બધા આખા વિશ્વમાં જ્યાં ઉજવતા હોય ત્યાં કે ભાઈ આજે હોળી, તો હોળી પછી તરત જ ડોલ એટલે કે ધૂળેટી મનાવે. પણ તો આપણે તેથી જો ઉદયાત ન હોય, ચોખ્ખું ન હોય તો નથી મનાવાતી, તો એક દિવસ આવવા દેવો પડે. ધૂળેટી નદી જાય પછી આપણે મનાવીએ છીએ. એવા ઘણા ઉત્સવ પ્રસંગો આપણે એવા થાય છે. તો શ્રીનાથજી ઉત્તમ વસ્તુના ઠાકોરજી ભોગતા છે અને વસંત ખેલમાંથી શ્રી પ્રભુથી રહેવાતું નહીં અને રાહ જોવાતી નથી. તેથી શ્રી આચાર્યજીનો સંબંધ છે એ દોડીને પહોંચી જાય. શ્રી ગુસાઈજીએ દેખાડ્યું કે તે દિવસે શ્રીનાથજીને ઉજ્જૈન સુધી પધારવું પડ્યું, તેથી પ્રભુને શ્રમ થયો. એ પણ બતાવ્યું કે જે સ્નેહ સહિત સેવા કરે છે તેની સેવા નિત્ય શ્રીનાથજી પોતે અંગીકાર કરે છે. ભાવ શુદ્ધ હતો, સ્નેહ શુદ્ધ હતો. સેવા ચોથી નદી પણ ઠાકોરજીએ અંગીકાર કરી, પણ શાસ્ત્રની મર્યાદામાં થોડીક રહી ગઈ હતી. ત્યારે કૃષ્ણ ભટ્ટે ગુસાઈજીને કહ્યું, મહારાજ આ વખત તો મેં અજાણતામાં કર્યું, પણ હવે એમ નહીં કરું. તેથી હવેથી તિથિ જોઈને કર્યા કરીશ. તે પછી શ્રી ગુસાઈજી પ્રતિવર્ષ તિથિપત્રમાંથી ઉત્સવ લખીને કૃષ્ણ ભટ્ટને ઘેરે પઠાવતા. આ રીતે કૃષ્ણ ભટ્ટ પોતાના ઘેર ઉજ્જૈનમાં ઉત્સવ કરતા. પછી કેટલાક દિવસ શ્રી ગુસાઈજી પાસે રહી અને ગુસાઈજીથી વિદાયથી કૃષ્ણ ભટ્ટ પોતાને ઘેર ઉજ્જૈન આવ્યા. તો કૃષ્ણ ભટ્ટ ઉપર શ્રી ગુસાઈજી આમ કૃપા કરતા. આ રીત સમજાવીને ગુસાઈજી કૃષ્ણ ભટ્ટને ઉપદેશ પણ આપતા. તો આ કૃષ્ણ ભટ્ટની વાર્તા આપણે જોઈ. એમાં ચોથને દિવસે વસંત ખેલાવ્યા હતા. એ કૃષ્ણ ભટ્ટ સાત્વિક ભક્ત છે અને લીલામાં એમનું નામ રસવિલાસીની છે. એ શ્રી લલિતાજીથી પ્રગટ્યા છે, તેથી એમના ભાવરૂપ છે. અને રસવિલાસીની શ્રી ચંદ્રાવલીજીના અંતરંગ સખી છે, તેથી ચંદ્રાવલીજી પોતાની રહસ્ય એકાંત વાર્તા, ગુપ્ત વાતો એ આમને કહેતા. અને એ રસનો પોતે વિલાસ કરે છે, આનંદ માણે છે અને પોતાની સખી સહેલીઓને પણ તેનો અનુભવ કરાવે છે. આ રીતે પોતે રસનો પણ પ્રકાશ કરે છે. એવું 3 જન્મની લીલા ભાવનાની વાર્તામાં આ જોવા મળે છે. શ્રી વલ્લભાધીશ કી જય.